ફાઇનલી હવે પહોંચી ગયા સોનપ્રયાગ અને કાલ સવારે અહીંથી ટ્રેક ચાલુ કરીશું કેદારનાથનો. તો અમે ચોકતાથી સીધા આવી ગયા. જો તમને બધાને કહી દઉં. હા બંધ જાય તો સ્વિચમાં કપડો વાંધો છે. ચોકતાથી તમારે આવવું હોય ને સોનપ્રયાગ તો પહેલાં સૌથી પહેલાં આવવાનું રહેશે. જા બોલે સૌથી પહેલાં તમારે આવવાનું રહેશે યાર શું હું ભૂલી જાઉં. ઉખીમઠનું ભાડું લેશે 400 થી 500 રૂપિયા બરાબર ઉતરવાનું. ઉખીમઠથી તમારે આવવું પડશે ગુપ્ત કાશીનું ભાડું લેશે 50 થી 100 રૂપિયા. એટલે લાસ્ટ 100 રૂપિયા એટલે મતલબ 50 સુધી પતી જાય, બાકી 100 રૂપિયા તો લે છે. આ તો વધારે ટોળું હોય ને તો પછી ગુપ્ત કાશીથી સોનપ્રયાગનું ભાડું રહેશે 200 રૂપિયા બરાબર. અને કુંડ જે અમે ઉતર્યા હતા કુંડથી ચોકટાનું ભાડું હતું, ચડવા માટેનું ભાડું હતું 300 રૂપિયા. હવે ભાડામાં કેવું હોય, ઉપર ચડવાનું ભાડું સસ્તું અને ઉતરવામાં ભાડું વધારે. જેમ કે 3000 રૂપિયાની અંદર તમને 8 જણા વચ્ચે એક ગાડી આવશે. હવે તમે પર્સનલ લ્યો કે પછી મતલબ ડ્રાઈવર તો હોય જ. તો ગાઈસ હવે સોનપ્રયાગથી અમે ટ્રેકિંગ ચાલુ કરીએ છીએ. તો બોલો હર હર મહાદેવ. આજ રાતે લેન્ડસ્લાઇડ થયું હતું તો રસ્તો બંધ ગૌરીકુંડ સોનપ્રયાગથી ગૌરીકુંડ જવા માટે. તો ગાડીઓ જતી નહીં, હેડીને જવું પડશે. હવે બધી પબ્લિક જો રસ્તો અત્યારે જ ખુલ્યો ફરે. રસ્તો બંધ એના લીધે જો આ બધા ચડીને ડાયરેક્ટ જવું પડશે શોર્ટકટમાં. જુઓ અને ત્યાંથી સીધી બોલેરો ભરાય, પણ અત્યારે રસ્તો બંધ. ચલો આરામ से देख के चला करो ऊपर, भीड़ मत करो, आराम से चलो. फटाफट चढ़ो तो गुजरात फटाफट चढ़ो. जो राते लैंडस्लाइड थी તું ગઈશ આ ઉપર જો આ બધું પડી હતું, રસ્તો બંધ. હારે દોડીને ચડવું પડે. આ બધા જો દોડીને આવે ઉપરથી. લેન્ડસ્લાઇડ ચાલુ હોય, કટકો આવ્યો તો કાંઈ આવા રસ્તાઓ જલ્દી થોડું ઉતાર તો નાખ. આ જો ચાલુ જ છે, પથરા હેઠા પડવાનું, થાક લાગી જાય. અહીંથી લેન્ડસ્લાઇડ થયું જો નેચર. ગૌરીકુંડનો રસ્તો હજી બંધ હોય, મેન રસ્તો આ બધી પબ્લિક બધી જો ના પડી. અહીંથી અમે શોર્ટકટ રસ્તો લીધો છે તો ગૌરીકુંડ જવા માટે. હજુ બધી પબ્લિક લેન્ડસ્લાઇડ છે. તો ગાઈસ લેન્ડસ્લાઇડ થયું, પબ્લિક જો જેટલી બધી નેચર. એ રસ્તો હવે ગૌરીકુંડ દેખાય અને ગૌરીકુંડથી હજી ટ્રેક ચાલુ થશે કેદારનાથનો બરાબર. તો ગૌરીકુંડ પહોંચી ગયા. જો ઠેલો આવી મેલ દે. સતારે ગૌરીકુંડમાં અમે નાવા પડ્યા છીએ, મૂન કરતો 2 જણા જો. અને આ આખું ટોળું બધું દેખાય ગુજરાતી જ છે, બધા ગુજરાતી જ છે ગાઈસ. અને હાલ તો ગાણા ગાતા હતા બધા બૈરા ભેગા થઈ કે કમર મારું વલોડું ગાજે. અને અમારો કટકો જબગી જાય જો. અને ગાઈસ પેલા પાઇપ ઉપર લઈને આવ્યો હજો. આ જો હા માર મસ્ત પાણી તો ગાઈસ ટ્રેક ચાલુ કરી નાખ્યો ફાઇનલી. જો રસ્તામાં આવે ઝરણા આવે જો.
અત્યારે વરસાદ ચાલુ હો જો જંગલ ચડ્ડી પોક્યા, જંગલ ચડ્ડી પોકી ગયા ગાઈસ. આ જુઓ આ બધા જાદુ જાદુ. 13 કિલોમીટરનું બોર્ડ હ, પણ હજી તો ખાસું બધું આખું હશે. આ તો ખાલી ખોટા ખોટા બોર્ડ માર્યા. આ જો ઝરણું આવ્યું. તો ગાઈસ પેલું 13 કિલોમીટર હતું, આ 12 કિલોમીટરનું બોર્ડ આવ્યું. હજી 1 કિલોમીટર જ કાપી વળી અવોડ કરતું કરતું. વરસાદ તો ચાલુ જ છે જો. માથમાં પલળી ગયું બધું. મતરો મતરો વરસાદ ચાલુ. અને જો આ બધું લેન્ડસ્લાઇડ થયેલું હોય જો. રામવાડા પહોંચી ગયા. હવે જે હોય સાચી ચડાઈ હવે જ આવે બરોબર. આ કટકો હવે મસાલાનો ડોઝ લઈ છે. અને જો આ બધું હવે ચડવાનું હે. એ આ બધું દેખાય જો દેખાય. જ્યાં જ્યાં સુધી તમારી નજર પડે ને એના હિને આગળ જવાનું હોય. રામવાડામાં આ પુલ નવો બના જે હજી ચાલુ નહીં થયો જો. અને ગઈ સાલ વાદળ ફાટ્યો ને તો પેલો પુલ ધોવાઈ ગયો હતો. પેલો રે જે નાનો બેઠો પુલ દેખાય એ રહ્યો બરાબર જો. આ પુલ નવો બના જે હજી ચાલુ થયો નહીં. સાડા 5 થઈ જાય. 1 વાગ્યાને ચડતા હતા ને હજી 9 કિલોમીટર બાકી. રાતે લગભગ 12-1 વાગી જશે ચડતા ચડતા. પછી જોઈએ ચોથી ચડાય. અને પગની તો ઘટી થઈ જઈએ. અને અમારો કટકો જો શું ખાય કેવો છે પૂજ્યા છે. હવે 4 કિલોમીટર બાકી છે અને વાગી જ્યાં રાતના 9. એટલે અમે રસ્તામાં ટેન્ટ રાખી લીધો હો. જેમ કે હવે આગળ જવું ને તો અમને ટેન્ટ મળવાનો નહીં. અને 4 કિલોમીટર એટલે અંદાજે અમે 12 થી 1 વાગે પહોંચીએ એટલે ટેન્ટ મળે નહીં આપણને. આખી રાત બેસી રહેવાનું થાય ને કરતાં અમે રસ્તામાં ટેન્ટ રાખી લીધો. અને થાકની વાત કરું બહુ થાકી ગયો ગાઈસ. અને એટલો બધો થાક્યો અને ચંકંગ ઢજંગ 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 ઢીસ. તો ગુડ મોર્નિંગ ગાઈસ. હા મારો ટેન્ટ કટકો અને હવારનું વાતાવરણ જુઓ ખાલી. આમ પેલો બરફ દેખાય જુઓ. હા રે નજી તો આ બધું ચડવાનું. હવે એડવાન્સ ચાલુ કરી દીધું અમે. મોટું મોટું આગળ જઈને ધોસ્યું. કોઈ પાણી જ નહીં આવતું જો. બરફ આવ્યો બરફ જુઓ ખાલી. બરફની નદી છે ગઈ. પોળા પોકી ગયા. હવે અહીંથી 2 કિલોમીટર બાકી. માથું ચડી ગયું ચડતા ચડતા. થાકીને બેસી ગયા. હવે ખાલી 1 જ કિલોમીટર બાકી. થાક જબરજસ્ત લાગી ગયો પણ અવડે ચડી જાઉં. હવે તો નહીં વાર લાગે. જે 1 કિલોમીટરમાં અમે 1.5 કલાક કરી એવા હવે ચડાય હે. કેદારનાથનો ગેટ આવી ગયો અને અત્યારે તડકો બહુ મજા આવે જો. એ સારી હેલિકોપ્ટર વચમાં ક્રેશ થયો હતો ને અમે હેલિકોપ્ટરે પહોંચી ગયા જો. હાલ તો કોઈ હેલિકોપ્ટર આવતા નહીં કેમ કે 4-5 જગ્યાએ ક્રેશ થયા હતા ને એટલે ભાઈ બંધ કરી દીધા. હા હેલિકોપ્ટર સેવા બંધ.
નજારો જોવો ખાલી. તો ગઈ સારો પુલ નવો બનાવ્યો અને ગઈ સાલા પુલ નહોતો એટલે અમે ઓમ ફરીને જતા હતા. પેલો જે રસ્તો પડે ને પાછળનો રસ્તો એ થઈને જતા હતા, પણ આ નવો પુલ બનાવ્યો તો હવે આ વખતે વય થઈને જઈએ. અને અત્યારે બધા ના હજુ બતાવું. નાવાની વ્યવસ્થા હવે તો થઈ જઈ, પણ પાણી બરફનું આવશે, ઠંડુ ઠંડુ ગાઈસ. ઓકે, પછી મળીએ. બસ હવે પોકવાની તૈયારી, પોકી જાય એમ સમજો ને, પોકી જાય. પોકી ગયા કેદારનાથ. ટેન્ટ રાખી લીધો અમે અને મંદિર સાઈડ લઈ જઈને અને તમને દર્શન કરાવું. હવે તમને મંદિરના દર્શન કરાવું. બસ પોકી ગયા જો. 1 2 3 અને સ્ટાર્ટ. એટલે મેં તો ઊંઘવાની વ્યવસ્થા કરી જો અમને. એ રહા દેખો. એટલે કોઈ નહીં, શું કોઈ નહીં? આ લાઈન જો ને એ રહી. તો ફાઇનલી પહોંચી જઈએ કેદારનાથ. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જોતા રહો મારો બ્લોગ. હર હર મહાદેવ.